વડોદરા શહેર ફરી એકવાર ઉદ્યોગ અને ટેકનોલોજીનું સંગમનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી VCCI દ્વારા આગામી 24થી 27મી ડિસેમ્બર સુધી શહેરના ઐતિહાસિક નવલખી ગ્રાઉન્ડ ખાતે 12મું એક્સપોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. VCCIના ચેરમેન હિમાંશુ પટેલે આ અંગે જણાવ્યું હતું કે આ વર્ષે એક્સપોમાં 16 જેટલા વિશાળ ડોમ તૈયાર કરવામાં આવશે, જેમાં વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા ઉપલબ્ધ હશે. એક્સપોના મુખ્ય આકર્ષણો અને ખાસિયતોની વાત કરવામાં આવે તો આ એક્સપો દ્વારા ભારતમાં ઉદ્યોગકારોને વૈશ્વિક સ્તરે જોડવા માટે એક સુવર્ણ તક પૂરી પાડવામાં આવશે. આ વખતના એક્સપોમાં મુખ્યત્વે સેમિકન્ડક્ટર, એડવાન્સ મેન્યુફેક્ચરિંગ અને ઇલેક્ટ્રિકલ વ્હીકલ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે એક્સપો થકી ઉદ્યોગોને આધુનિક ટેકનોલોજીથી માહિતગાર કરવા માટે સેમિનારોની આખી શ્રેણી યોજવામાં આવશે, જેમાં ઝીરો ડિફેક્ટ જેવા મહત્ત્વના વિષયો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે. સાથે જ એડવાન્સ મેન્યુફેક્ચરિંગમાં ઉદ્યોગો કેવી રીતે આગળ વધી શકે છે તે માટે માર્ગદર્શન આપવામાં આવશે. સમગ્ર આયોજન સંદર્ભે તેઓ દ્વારા પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ વખતે જ્યારે સેમિકન્ડક્ટરની વાતો થતી હોય તો સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ જ્યારે ગુજરાતની અંદર એમને એમના પોતાના પ્રોડક્શન માટેની તૈયારીઓ કરી હોય, એડવાન્સ મેન્યુફેક્ચરિંગની વાત હોય, આ બધી વાતોને લઈને VCCI આ વખતે 24 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર નવલખી ગ્રાઉન્ડ ખાતે VCCI એક્સપો 2026નું ભવ્ય આયોજન કરવા જઈ રહ્યું છે. વિશ્વના, દેશના અને રાજ્યના તમામ વેપાર ઉદ્યોગકારોને અમે આમંત્રણ પાઠવીએ છીએ કે આવો, જોડાવ અને વડોદરા રાજ્ય અને દેશ માટે આપણે વિકાસમાં સહભાગી થઈએ અને સાથે સાથે વેપાર ઉદ્યોગોના પ્રતિનિધિ તરીકે વેપાર ઉદ્યોગોનો પણ વિકાસ થાય, એ જ નેમ સાથે અમે VCCI એક્સપોનું આયોજન કર્યું છે. આ વખતે 9 લાખ સ્ક્વેર ફૂટમાં 700થી વધારે ઇન્ડસ્ટ્રીઝના લોકો આની અંદર જોડાવાના છે. 16 ડોમમાં વખત જે રીતે કરીએ છીએ એમાં પણ આ વખતે 2 ડોમ એડિશનલ કર્યા છે. આ વખતે એડિશનલમાં લેઆઉટ પણ થોડો ચેન્જ કર્યો છે. 9 લાખ સ્ક્વેર ફૂટ, 700 પાર્ટિસિપેશન અને ગઈ વખતના 2 લાખ વિઝિટરો છે એ એક્સપેક્ટેશન અમે આ વખતે એવું વિચારીએ છીએ કે 2 લાખથી 2.5 લાખ સુધીને કેવી રીતે પહોંચાય. સાથે સાથે વેન્ડર ડેવલપમેન્ટની પણ તકો છે. અસંખ્ય સેમિનારોની સિરીઝ છે. આ બધાની સાથે એક છત્રમાં VCCI એક્સપો આવી રહ્યું છે. સ્ટોલની ફીસ તમને જાણીને ખરેખર નવાઈ થશે કે જેટલા પણ એક્ઝિબિશન થાય છે એની મિનિમમ ફીસ જે છે એની કરતાં પણ ઓછી ફી રાખી છે. એટલે 10,500 રૂપિયા સ્ક્વેર મીટરનો અમે રેટ રાખ્યો છે અને એ ભાવથી આજે ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં જો એક્ઝિબિશન કરવું હોય તો એ બ્રેક ઇવન પોઈન્ટ છે, એ જ રેટ રાખ્યો છે. એન્ટરટેનમેન્ટ માટે પ્યોરલી B2B છે અને અમારી એ છે કે B2B છે, બિઝનેસ પર્સન જે છે તો બિઝનેસની એક્ટિવિટી વધારે થાય એ અમારો ધ્યેય છે અને એ જ છે. તમે એન્ટ્રી ફીની વાત કરી તો બિઝનેસ વિઝિટર જે છે એ ઓનલાઈન પણ રજિસ્ટ્રેશન કરી શકે છે, ઓફલાઈન પણ ત્યાં રજિસ્ટ્રેશન કાઉન્ટર પાસે આવીને એમનું વિઝિટિંગ કાર્ડ હશે તો એમના માટે કોઈ જ એન્ટ્રી ફી નથી. વડોદરા શહેરમાં ગોરવા ITI નજીક શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી અને નીટ પરીક્ષા પેપર લીક મામલે લોકશાહી ઢબે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, કાઉન્સિલરો, પૂર્વ કાઉન્સિલરો અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે સતત વધી રહેલી મોંઘવારીથી સામાન્ય જનતા પરેશાન છે.
તેમણે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા મુદ્દે પણ સરકારને ઘેરી હતી અને ઓઇલ કંપનીઓને ફાયદો કરાવવા માટે નીતિઓ ઘડાઈ રહી હોવાના આક્ષેપો કર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નીટ પરીક્ષાના પેપર લીક જેવી ઘટનાઓથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ભાજપ સરકારના ભ્રષ્ટાચાર અને જનવિરોધી નીતિઓને ઉજાગર કરવા માટે આગામી દિવસોમાં શહેરમાં વિવિધ વિસ્તારોમાં પણ વિરોધ પ્રદર્શન યોજવામાં આવશે તેમ જણાવ્યું હતું. 12 વર્ષથી સત્તામાં બેઠા છે. હવે પ્રજા એવું કે છે 2014 થી અત્યારે 2026 સુધી ગણો કે 12 વર્ષ, અને આ 12 વર્ષમાં જે મોંઘવારીનો માર આ ભાજપની સરકારે પ્રજાને આપ્યો છે, ત્યારે ભાજપના નેતાઓ લાજવાની બદલે ગાજી રહ્યા છે. 12 વર્ષનું સેલિબ્રેશન કરી રહ્યા છે કે પ્રધાનમંત્રીએ રેકોર્ડ બનાવ્યો કે 12 વર્ષ સત્તામાં રહ્યા અને પંડિત જવાહરલાલ નહેરુ સાથે પોતાની સરખામણી કરે છે. અરે ભાજપના નેતાઓ, હું કહેવા માંગુ છું કે કહા રાજા ભોજ, કહા ગંગુ તેલી. આવું એટલા માટે કહેવું પડે કે પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ જ્યારે બન્યા દેશના પ્રથમ વડાપ્રધાન, ત્યારે આ દેશમાં ટાંકણી નથી બનતી, અને એવા પ્રધાનમંત્રી આ દેશને આપણે નરી આંખે જોઈ શકીએ એ બધું આપ્યું. અને અત્યારે જે પ્રધાનમંત્રી છે એમને આ 12 વર્ષમાં આ દેશને એટલો લૂંટી લીધો કે તમામ આ દેશની જે સંસ્થાઓ, એ બધી શૈક્ષણિક સંસ્થાઓ હોય, ઔદ્યોગિક ક્ષેત્ર હોય, બધી જગ્યાએ ખાનગીકરણ કરીને એમના જે મિત્રો છે અદાણી અંબાણીને આપવાનું કામ કર્યું છે. ત્યારે આ આખા ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ પાર્ટી આ આંદોલન લઈને નીકળી છે મોંઘવારીની સામે. બીજી બાજુ જે યુવાઓનો પોતાના ભવિષ્યના સપના જોતા હોય, એવા સમયમાં નીટના પેપર જે લીક થયા, એમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપવાની જગ્યાએ આજે તમે વિચાર કરો કે કોઈ કશું બોલવા પણ તૈયાર નથી. ત્યારે આ મુદ્દાને લઈને અમે નીકળ્યા છે. જીવન જરૂરી તમામ ચીજ વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે, અને આ 12 વર્ષમાં આ દેશની અંદર જે ગરીબ અને મધ્યમ જે કમર તોડી છે, મોંઘવારી કૂદકે ને ભૂસકે વધે, બીજી બાજુ બેરોજગારી વધી રહી છે, ગરીબી વધી રહી છે, મધ્યમ વર્ગ પણ ગરીબીમાં આવી રહ્યું છે. આ તમામ મુદ્દાઓ લઈને અમે આંદોલન કરીએ છીએ. આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અહીંયા ITI ગોરવા 4 રસ્તા ખાતે અમે અહીંયા ઊભા છે. એમાં અમારી સાથે અમારા કાઉન્સિલરો પુષ્પાબેન વાઘેલા છે, આશીષભાઈ જોશી છે, અમારા સિનિયર નેતા ભીખાભાઈ રબારી છે, સ્વેજલ વ્યાસ છે, વોર્ડ નંબર 8ના વડોદરા કોંગ્રેસના યુવાન નેતા ભાઈ પ્રતાપ નિશાંત રાવલ પણ છે, અને તમામ મહિલા કોંગ્રેસના અને કોંગ્રેસના આગેવાનો, NSUIના અમર વાઘેલા બધા અહીંયા ઉપસ્થિત છે. અને પ્રજામાં જનજાગૃતિ લાવવા માટે અમે આ આંદોલન અને કાર્યક્રમ કરીએ છીએ કે ઓળખો આ લોકોને કે જેમણે ભ્રષ્ટાચાર કરીને મોંઘવારીમાં બાજા મૂકી છે. આજે પેટ્રોલ, ડીઝલ, CNG, LPG ગેસ, રાંધણ ગેસ, માતાઓ બહેનોનું આખું બજેટ બગડી ગયું. આ બધા મુદ્દાઓ લઈને અમે આવી રીતે 4 રસ્તાઓમાં પ્રોગ્રામ કરીએ છીએ. આવનારા દિવસોમાં આ પ્રોગ્રામને અમે વોર્ડ લેવલ પર લઈને વિસ્તારોમાં, શેરી ને ગલીમાં પણ જઈશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે કેસરિયા ગ્રુપ ચોખંડી વડોદરા દ્વારા સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત પ્રતાપનગર રોડ સ્થિત જગન્નાથ કોમ્પ્લેક્સ નજીક મેડિકલ ચેકઅપ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સવારના 9 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું. મેડિકલ કેમ્પમાં ફિઝિશિયન, ડેન્ટલ, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક તેમજ જનરલ નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓનું આરોગ્ય નિરીક્ષણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપી આરોગ્ય સેવાનો લાભ લીધો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના દંડક તથા રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, સ્થાનિક કાઉન્સિલરો, કેસરિયા ગ્રુપ ચોખંડીના સભ્યો, સંગઠનની ટીમ તેમજ વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કેસરિયા ગ્રુપ ચોખંડીના સભ્યોએ બ્લડ ડોનેશન કેમ્પમાં ઉત્સાહભેર રક્તદાન કરી માનવ સેવાનો સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત કેસરિયા ગ્રુપ ચોખંડી દ્વારા માહિતી આપવામાં આવી હતી કે આગામી 16મી જૂન મંગળવારના રોજ રાત્રિના 8 વાગે ચોખંડી નાની માર્કેટ 3 રસ્તા પાસે પ્રખ્યાત ગાયક રિધમ કુમારના કંઠે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. ગુજરાતના સપૂત અને વિશ્વ નેતા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના
વડાપ્રધાન તરીકે મા ભારતીની સેવામાં સતત કાર્યરત રહીને 12 વર્ષ સુધીનો જે એક રેકોર્ડ થયેલો છે તેના જ ઉજવણીના ભાગરૂપે આખા દેશમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે. સામાજિક સંસ્થાઓ પણ સાથે જોડાયેલી છે. ત્યારે આજ રોજ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 14 ખાતે આ વિસ્તારના યુવાનોનું ખૂબ મોટું ગ્રુપ કેસરિયા ગ્રુપ દ્વારા સંજીવની હોસ્પિટલના સહયોગથી મેડિકલ કેમ્પ અને સાથે સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓના જે લાભાન્વિત નાગરિકો છે એ તમામને પણ એ સુવિધા પૂરી પાડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આજના આ કાર્યક્રમમાં ઉદ્ઘાટન પ્રસંગે વડોદરા શહેરના ડેપ્યુટી મેયર શ્રી આદિત્યભાઈ, આ જ વિસ્તારના અમારા કાઉન્સિલર મિત્રો, સંગઠનની ટીમ અને કેસરિયા ગ્રુપ આખો જ્યારે ઉપસ્થિત છે ત્યારે ફરીથી ગ્રુપને કેસરિયા ગ્રુપને ખૂબ અભિનંદન પાઠવું છું. અને આગામી 16 તારીખે છે ને અહીં એક સરસ મજાનું સુંદરકાંડનું આયોજન કર્યું છે. તો આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું આપણે બધા રાત્રે 8 વાગે ચોખંડી 4 રસ્તા પર આવીએ અને સુંદરકાંડનો લાભ લઈએ. ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસર નિમિત્તે કેસરિયા ગ્રુપ ચોખંડી વડોદરા દ્વારા એક સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ અને મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આપણે આયોજન કર્યું છે. આ વિશેષતામાં શું રાખવામાં? આપણી સેવા ચાલુ જ છે 24 કલાક અને 7 દિવસ આપણે કામ કરતા જ હોઈએ છીએ. અને બ્લડ ડોનેશનનું આપણે ડોનર લીધા વગર આપણા ગ્રુપના સદસ્યો આ રીતે ડોનેશન કેમ્પ રાખીને ડોનેશન કરે છે અને જરૂરિયાતમંદોને આપણે આખા વર્ષ દરમિયાન આપણે લોહી પૂરું પાડીએ છીએ. બીજું અમે એક મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું છે કે જેની અંદર 5 વિભાગો છે. હાડકાનું, આ બીજા બધા જ જે વિભાગો દવાખાનાને લગતા આવતા હોય, ફિઝિશિયન છે, ઓર્થોપેડિક છે, ડેન્ટલ છે, પછી પીડિયાટ્રિક વિભાગ છે અને જનરલ, આ 5 વિભાગોનો આપણે મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ રાખ્યો છે. હા, અને 16 તારીખે આપણે ચોખંડી નાની શાક માર્કેટ 3 રસ્તા પાસે સુંદરકાંડનું આયોજન કરેલું છે સાંજે 8 વાગે. વડોદરાના મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી એપીએમસી હાથીખાના માર્કેટમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે. તસ્કરોએ રાત્રિ દરમિયાન 10થી વધુ દુકાનોના તાળા તોડીને ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. કેટલીક દુકાનોમાંથી રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં કુંભારવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. બાદમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે માર્કેટમાં લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજ કબજે કરીને વધુ તપાસ શરૂ કરી છે. વેપારી જિગ્નેશભાઈએ જણાવ્યું હતું કે હાથીખાના બજારમાં આવેલ પ્રભુલાલ એન્ડ સન્સની દુકાનના ગોડાઉનમાં પણ વહેલી સવારે આશરે 4 વાગ્યાના સમયે તાળું તોડવામાં આવ્યું હતું. જો કે ત્યાંથી કોઈ માલ સામાનની ચોરી થઈ ન હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બજારમાં 24 કલાક સિક્યુરિટી સ્ટાફ હોવા છતાં આવી ઘટના બનવી ચિંતાજનક છે. વેપારીઓમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરક્ષાની પૂરતી ખાતરી ન મળે ત્યાં સુધી હાથીખાના બજાર બંધ રાખવાનો નિર્ણય વેપારીઓ દ્વારા કરાયો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ અલગ અલગ દુકાનોમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ હોવાની આશંકા છે. સાંજ સુધીમાં ચોરીગ્રસ્ત દુકાનોની સંખ્યા વધે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ફૂટેજમાં 3 યુવકો મોઢા ઉપર રૂમાલ બાંધીને બજારમાં ફરતા અને દુકાનોના તાળા તોડતા જોવા મળ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. હાલ કુંભારવાડા પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોની ઓળખ કરી તેમને ઝડપી પાડવા માટે તપાસ આગળ ધપાવી છે. વડોદરા એરપોર્ટ સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ મુદ્દાએ ચિંતા વધારી છે. વિમાનોના સુરક્ષિત લેન્ડિંગ માટે જરૂરી PAPI પ્રિસિઝન એપ્રોચ પાથ ઇન્ડિકેટર સિસ્ટમનું અપગ્રેડેશન અને રીઇન્સ્ટોલેશન લાંબા સમયથી અટવાયું છે. આશ્ચર્યની વાત એ છે કે આ વિલંબ પાછળ એરપોર્ટની આસપાસ આવેલી ઇમારતો પર સ્થાપિત સોલાર પેનલ્સ અને તેના ઊંચા માળખા જવાબદાર હોવાનું સામે આવ્યું છે. પર્યાવરણ મૈત્રી ઉર્જાના પ્રોત્સાહન વચ્ચે હવે એરપોર્ટની સુરક્ષાને લઈને નવો પડકાર ઊભો થયો છે. વડોદરા એરપોર્ટ ઉપર તાજેતરમાં રનવેનું રીસર્ફેસિંગ કામ પૂર્ણ થતાં તેની સપાટીમાં ફેરફાર આવ્યો છે, જેના કારણે વિમાનોને યોગ્ય ગ્લાઇડ પાથ અને એપ્રોચ એંગલ દર્શાવતી પાપી સિસ્ટમને નવા સ્થાન પર ગોઠવવાની જરૂરિયાત ઊભી થઈ છે.
પરંતુ એરપોર્ટની આસપાસ આવેલા અનેક મકાનો પર લગાવવામાં આવેલ સોલાર પેનલ્સના ઊંચા લોખંડના ફ્રેમ અને સ્ટ્રક્ચર આ પ્રક્રિયામાં અવરોધરૂપ બની રહ્યા છે. એરપોર્ટ ઓથોરિટીના પ્રાથમિક સર્વે મુજબ કેટલીક જગ્યાએ આ માળખા નિર્ધારિત એર સેફ્ટી મર્યાદા કરતાં લગભગ 4 મીટર જેટલા ઊંચા હોવાનું જણાયું છે. આ મુદ્દે હવે અનેક પ્રશ્નો ઊભા થાય છે. મકાન બાંધકામ માટે જરૂરી મંજૂરી લેવામાં આવી હશે, પરંતુ બાદમાં લગાવવામાં આવેલા સોલાર સ્ટ્રક્ચર્સ માટે એરપોર્ટ ઓથોરિટીની પૂર્વ મંજૂરી લેવામાં આવી હતી કે નહીં તે તપાસનો વિષય બન્યો છે. છેલ્લા ઘણા મહિનાઓથી એરપોર્ટ સત્તાધીશો દ્વારા સ્થાનિક તંત્રને મહાનગરપાલિકાને લેખિત રજૂઆતો કરવામાં આવી રહી છે. જો કે અત્યાર સુધી વૃક્ષોની ડાળીઓ કાપવા અને કેટલાક તાત્કાલિક અવરોધો દૂર કરવા સિવાય કોઈ વ્યાપક કાર્યવાહી હાથ ધરાઈ નથી. જો સમયસર આ અવરોધો દૂર નહીં થાય તો નવી PAPI સિસ્ટમ કાર્યરત કરવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે, જે હવાઈ સુરક્ષાના દૃષ્ટિકોણની ચિંતાજનક માનવામાં આવી રહી છે. પરિણામે એરપોર્ટ સુરક્ષા ઝોનમાં આવેલા કેટલાક સોલાર માળખાની ઊંચાઈ ઘટાડવા અથવા તો જરૂરી ફેરફારો કરવા અંગે વિચારણા ચાલી રહી છે. કેટલીક જગ્યાએ ચેતવણીરૂપ લાઇટ્સ લગાવવાનો વિકલ્પ પણ ચર્ચામાં છે. એક તરફ સરકાર અને તંત્ર દ્વારા સ્વચ્છ અને હરિત ઉર્જાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જ્યારે બીજી તરફ એરપોર્ટ સલામતીના નિયમોનું પાલન પણ એટલું જ જરૂરી છે. આ પરિસ્થિતિમાં બંને વચ્ચે સંતુલન જાળવવાનો પડકાર ઊભો થયો છે. વિશેષજ્ઞોના મતે ભવિષ્યમાં એરપોર્ટની નજીક સોલાર પેનલ્સ અથવા તો અન્ય ઊંચા માળખા સ્થાપિત કરતા પહેલાં એરપોર્ટ ઓથોરિટીની મંજૂરી ફરજિયાત બનાવવાની દિશામાં નીતિગત નિર્ણય લેવો જરૂરી બની શકે છે. હવે સૌની નજર એ બાબત ઉપર છે કે એરપોર્ટ ઓથોરિટી અને વડોદરા મહાનગરપાલિકા મળીને આ સમસ્યાનો ઉકેલ કેટલા સમયમાં લાવે છે. उसमें जो भी बिल्डिंग बनाया है, इंडिया का रूल है, एयरक्राफ्ट एक्ट का रूल में एयरपोर्ट से NOC लेना पड़ेगा. ठीक है, अभी इसमें क्या हो रहा है, VMC परमिशन दे रहे, वो बिल्डिंग का रूप तक दे रहे. क्योंकि जैसे एग्जांपल इधर मैं देखा हूँ, जो भी है 84 तक मिल रहा मैक्सिमम, वडोदरा में 84 मीटर तक मिल रहा. वो रूफ VMC क्या बोल रहा है, वी आर गिविंग अप टू रूफ स्लैब. इसके बाद हमारे लोग जो बिल्डर्स है वो लोग टैंक रख देते, सोलार पैनल रख देते. उसमें क्या रहना 3 से 4 मीटर बढ़ रहा. और हमारा वेरी क्लियर है, हमारा नोकास बोल के एक साइट है, नोकास 2, उसमें साइट में आप भी देख सकते हो. आप अपना कोऑर्डिनेट्स डालने से आपको पता लगेगा कितना हाइट है. अभी VMC बोल रहा है कि हमने VMC से बात हुआ, मीटिंग बहुत हुआ, कलेक्टर ऑफिस से मीटिंग किया. वो लोग बोल रहे हैं कि ठीक है सर, हमने तो हाइट इतना तक दिया, अभी सोलार पैनल हमारे अंडर नहीं आ रहा. सो हमने क्या किया, जो सोलर पैनल जो GU पैनल करते हैं ना, MG, उनसे अप्रोच किया कि सर ईयर आफ्टर जो भी आप अप्रूवल दोगे हमसे कंसिडरेशन कर लीजिए, इतने हाइट के ऊपर मत दीजिए. सो अभी भी जो ईयर आफ्टर जो भी सोलर पैनल लगाने वाले उनको GU पैनल उतना जल्दी अप्रूवल नहीं देगा. हाइट अगर रहेगा तो मिलेगा. नहीं जो लग गए उसका क्या? वही है ना, अभी 180 थे, 180 ऑब्स्टिकल्स थे, इसके कारण हमारा पापी नहीं लग रहा. उसमें ट्रीज थे, होर्डिंग्स थे, फ्लेक्स बोर्ड्स थे. इसमें जो भी है VMC के सपोर्ट से पेड़ काट दिया, होर्डिंग्स निकाल दिया. बिल्डिंग्स सोलर पैनल्स है, उसमें कुछ चीज़ों में हमने बोला है कि लाइट लगाना पड़ेगा. वो कलेक्टर ऑफिस से हमने मीटिंग 2-3 बार मीटिंग किया है, अभी उसमें मीटिंग बहुत चल रहा है. अभी लाइट्स लगाने के लिए करने के लिए रेडी है. अगर वो नहीं हो रहा तो हम DGCA को लेटर दे देंगे, DGCA लेटर दे देगा कलेक्टर ऑफिस को, डेमोलिश करना पड़ेगा. सर ये नहीं कटेंगे तो आप मानते हैं कि बड़ी दुर्घटना हो सकती है? जैसे ये वही बोल रहा हूँ, पापी हमारा लाइफ ख़त्म हो गया है, नहीं लगा पा रहे. पापी एक मेन चीज़ है कि लैंडिंग और टेक ऑफ, लैंडिंग के लिए आवश्यक चीज़ है, वो लाइट पकड़ के आता है. वो अभी तक कितने बचे हैं जो 180 थे, इसमें से कितने बचे? 61 जैसे छोटे छोटे जिस सोलर पैनल जैसे है 80 से 90 है. और उसमें कुछ चीज़ें अगर लाइट लगा दिया तो प्रॉब्लम सॉर्ट आउट हो जाएगा, ऐसे तो फिर 20-30 ही रहेंगे. पापी करके एक इंस्ट्रूमेंट लगा रहता है, प्रिसीजन अप्रोच पाथ इंडिकेटर बोलते हैं उसको. उससे एयरक्राफ्ट को कितने डिग्री में उसने लैंड करना है इसका लाइट के द्वारा उसको सिग्नल दिया जाता है, उसको गाइडेंस मिलता रहता है. तो बड़ौदा एयरपोर्ट पे भी अभी रनवे रिकारपेटिंग के बाद में तो रनवे की हाइट बढ़ने के कारण हमारा पापी का लोकेशन हमारे कैलकुलेशन के हिसाब से कुछ डिस्टेंस पीछे जाना है, बट उसको अभी तक हम इंस्टॉल कर नहीं पा रहे क्योंकि हमारे जो अप्रोच पाथ में जैसे 04 साइड जो है सिटी साइड में, यहाँ पर जितने भी मकान हैं वो सब मकान पे उन्होंने जो सोलर पावर प्लांट लगाए हुए अपने मकान पे
उसके कारण वो उसको क्लियर पाथ नहीं मिल रहा है। जो हमारा स्टडी किया हुआ है, हमारा ऑब्स्टेकल सर्वे जो हुआ है, उसमें वो अप्रोच पाथ में आ रहे हैं। इसीलिए वो जब तक कि वो सोलर पैनल्स हटेंगे नहीं, तब तक कि हम पापी नए लोकेशन पे लगाने में असमर्थ है। हम वीएमसी के थ्रू कोशिश कर रहे हैं कि जहाँ जहाँ मकानों पे, क्योंकि उन्होंने जो लगाया हो विदाउट एनओसी लगाए हुए, उनके मकान की हाइट की शायद उन्होंने एनओसी लिया होगा, बट उसके ऊपर उन्होंने जो स्ट्रक्चर लगाया उसके लिए शायद उन्होंने एनओसी नहीं लिया है। तो उनको यदि बिना हटाए हम लगा देंगे और नए लोकेशन पर पापी लगा देंगे तो अप्रोच में वो एयरक्राफ्ट के लिए काफ़ी ख़तरनाक हो सकता है। तो उसके लिए वीएमसी से द्वारा हम काफ़ी कोशिश कर रहे हैं कि वो जल्द से जल्द वो जो सोलर पैनल्स है उसको हटाए, ताकि हम नए लोकेशन पे पापी लगा के हमारा जो ऑपरेशन है वो सुचारू रूप से कर सके और एयरक्राफ्ट को प्रॉपर गाइडेंस मिल सके। तो सर एक और सोलार को प्रमोट कर रही है गवर्नमेंट। नहीं, सोलार को प्रमोट कर रही बात बराबर है, सोलार को प्रमोट लगाई है सोलार पर, बट जो रूल्स है, जैसे एनओसी का जो रूल है कि एयरपोर्ट के 20 किलोमीटर के रेडियस में जो भी कोई स्ट्रक्चर खड़ा करता है तो उसका एनओसी लेना जो इंडिविजुअल ओनर है उसका कर्तव्य है। यदि वो बिना एनओसी लेके लगाता है तो वो गलत चीज़ है। सर ये फ्लाइट के लिए कितनी बड़ी दिक्कत की बात है अगर ये लगा है। अब जैसे आपने आपने देखो जो अहमदाबाद में जो ये हुआ था, क्रैश हुआ था, उसमें भी देखो वो आजू बाजू में मकान थे, इसीलिए वहाँ जाके वो क्रैश हो गया। जनरली एयरपोर्ट के आजू बाजू में इतनी घनी बस्ती या ये स्ट्रक्चर नहीं होना चाहिए, ताकि कोई, क्योंकि लैंडिंग और टेक ऑफ के वक्त ही एयरक्राफ्ट में एक्सीडेंट होने के चांस होते हैं। तो उसके लिए वहाँ पर एयरक्राफ्ट के आजू बाजू में कोई हाई राइज बिल्डिंग नहीं होना चाहिए। इसकी वजह से चांसेस बढ़ते जा रहे हैं वडोदरा में, ऐसा कहना है आपका? क्या अगर ऐसे सोलार जो लगेंगे स्ट्रक्चर, हाँ, तो हमारा रनवे का लेंथ कम होते जाएगा। डिस्प्लेस, उसको बोलते हैं डिस्प्लेस थ्रेशोल्ड। एक एयरक्राफ्ट लैंड करने के लिए हम एक थ्रेशोल्ड, उसको एक पर्टिकुलर पॉइंट बोलते हैं कि यहाँ से वो लैंड करेगा। यदि उसके पहले स्ट्रक्चर आ जाएगा तो और ऊपर से आएगा तो और आगे जाएगा, तो हमारा रनवे का लेंथ ज़्यादा रहेगा, बट एक्चुअली एयरक्राफ्ट को यूज़ करने के लिए और रनवे कम हो जाएगा। हमारा जो ऑलरेडी 04 साइड का रनवे है वो ऑलरेडी डिस्प्लेस है कुछ स्ट्रक्चर के कारण, और अभी जो नए स्ट्रक्चर ऑलरेडी जो लोगों ने लगाया है उसके कारण और टेक्निकली और डिस्प्लेस होने जा रहा है। सर हाइट कितनी होनी चाहिए इसकी? स्ट्रक्चर की हाइट का एक ये हमारा नोकास करके एक ये है प्लेटफॉर्म है, उस पर जाके इंडिविजुअल लोग भी चेक कर सकते हैं कि हम वो कहाँ कंस्ट्रक्शन करना चाह रहे हैं, वहाँ के कोऑर्डिनेट्स और वहाँ की AMSL क्या है, और उसके ऊपर वो कितना बढ़ाना चाह रहे हैं, वो परमिसेबल है या नहीं परमिसेबल है, ये इंडिविजुअल कोई भी जाके वो साइट पे जाके चेक कर सकता है। आपने जो सर्वे किया વડોદરા શહેરના મોબાઈલ રિટેલ ક્ષેત્રમાં વિશ્વસનીય નામ બની ચૂકેલી ફોનવાલે કંપનીએ કારેલીબાગના સંગમ 4 રસ્તા ખાતે પોતાના નવા અત્યાધુનિક શોરૂમનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે। ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રાહકો, મોબાઈલ પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ફોનવાલે વડોદરામાં પહેલાથી જ અનેક શોરૂમ અને આઉટલેટ્સ દ્વારા ગ્રાહકોને સેવા આપી રહી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં સફળ કામગીરી બાદ હવે કારેલીબાગ વિસ્તારમાં પણ કંપનીએ પોતાની હાજરી નોંધાવી છે। સંગમ 4 રસ્તા જેવા વ્યસ્ત વિસ્તારમાં શરૂ કરાયેલા આ નવા શોરૂમથી સ્થાનિક ગ્રાહકોને વધુ સુવિધાઓ મળી રહેશે। નવા શોરૂમમાં વિવિધ અગ્રણી બ્રાન્ડના લેટેસ્ટ સ્માર્ટફોન, મોબાઈલ એસેસરીઝ, સ્માર્ટ ગેજેટ અને અન્ય ડિજિટલ પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ ઉપલબ્ધ રહેશે। ગ્રાહકોને ઓન ધ સ્પોટ ફાઇનાન્સ, ઝીરો ડાઉન પેમેન્ટ, એક્સચેન્જ ઓફર અને અન્ય આકર્ષક સુવિધાઓનો લાભ પણ મળી રહેશે। કંપનીના સંચાલકે જણાવ્યું હતું કે વડોદરાના ગ્રાહકોએ વર્ષોથી ફોનવાલે ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જેના કારણે કંપની સતત વિસ્તરણ કરી રહી છે। નવા શોરૂમમાં પણ ગ્રાહકોને ઓરિજિનલ પ્રોડક્ટ્સ, સ્પર્ધાત્મક ભાવ અને વેચાણ પછીની ગુણવત્તાસભર સેવાઓ પૂરી પાડવામાં આવશે। કારેલીબાગ સંગમ વિસ્તારમાં શરૂ થયેલા આ નવા શોરૂમથી કારેલીબાગ તેમજ આસપાસના વિસ્તારોના ગ્રાહકોને હવે બ્રાન્ડેડ મોબાઈલ અને સંબંધિત સેવાઓ માટે દૂર જવાની જરૂર રહેશે નહીં। સ્થાનિક સ્તરે તેમને આધુનિક ટેકનોલોજી અને વિશ્વસનીય સેવા ઉપલબ્ધ બની રહેશે। डिस्काउंट
મહેરબાની કરીને લાઈનમાં આવો અને લાઈનમાં એ જ ઊભા રહેજો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. તમે જોઈ રહ્યા છો આજે ફોનવાલેનું ગ્રાન્ડ ઓપનિંગ થઈ ચૂકેલું છે ને ટ્રાફિક એટલું સવારથી 7 વાગ્યાથી છે. અમારે સ્ટોર અત્યારે થોડીક વાર માટે બંધ કરી દેવો પડ્યો છે. એનું રીઝન છે કે અંદર એટલી ટ્રાફિક છે, એટલી પબ્લિક છે કે બીજી પબ્લિક જવાનો રસ્તો નથી. આ વડોદરાવાસીનો પ્યાર છે ફોનવાલેને, ને હંમેશા વડોદરાવાસી મોબાઈલ લેવા માટે ફોનવાલેમાંથી જ લે છે. એનું રીઝન છે કે સૌથી વધારે ડિસ્કાઉન્ટ ફોનવાલે આપે છે, સૌથી સારી સર્વિસ ફોનવાલે આપે છે ને સૌથી જેન્યુઅન પ્રોડક્ટ. તમે આજ એપલનો ફોન લો છો તો એપલમાં મોબાઈલ વેચવાળા ઘણા બધા છે, પણ જેન્યુઅન પ્રોડક્ટ છે જે ફોનવાલે આપે છે. ને બીજી વસ્તુ, અમે ફોનવાલે એપલના ઓથોરાઇઝ રીસેલર છીએ. ગૂગલ પિક્સલના જે ડેમો કોઈ જગ્યાએ નહીં હોતા એ પણ અમારી પાસે અવેલેબલ છે. તો વડોદરાવાસીને મારી હાથ જોઈને વિનંતી છે કે તમે રાત્રે 12 વાગ્યા લગીને આરામથી આવજો. તમારા માટે ઓફર અમે ચાલુ રાખીશું. જે મોબાઈલ ઉપર ઓફર છે બધી ઓફર મળશે ને રાત્રે 12 વાગ્યા લગીને આવીને તમે લઈ જજો. પ્લીઝ અત્યારે કોઈ ના આવતા, ક્રાઉડ બહુ જ છે. તમારે 1 થી 2 કલાક સુધી વેઇટ કરવો પડશે મોબાઈલ લેવા માટે. ગુજરાતમાં 200+ સ્ટોર છે ને ઇન્ડિયાની અંદર 600+ સ્ટોર છે. ને હજુ પણ અમારા જે ચેરમેન છે મનીષભાઈ પટેલ, એનું વિઝન છે કે આખા ઇન્ડિયાની અંદર સૌથી વધારે સ્ટોર ખાલી ફોનવાલેના હશે ને સૌથી સારી સર્વિસ અમે ફોનવાલે જ આપી શકીશું. ડભોઈ મહદેવિયા હેલ્પિંગ હેન્ડ સંસ્થાના ઉપક્રમે આજે રક્તદાન કેમ્પનું આયોજન જલારામ બેંકના સહયોગથી રાખવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે સમાજના આગેવાનો અને નગરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ મહદેવિયા હેલ્પિંગ હેન્ડ છેલ્લા 7 વર્ષથી સેવા, સંભાળ અને કરુણાના 7 વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન જલારામ બેંકના સહયોગથી કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકા ઉપપ્રમુખ નૂર મોહમ્મદ મહુદાવાલા, સુભાષભાઈ ભોજવાની, પ્રકાશ વસાવા, શશિકાંતભાઈ પટેલ, જમીલભાઈ જંબુસરિયા, સઈમભાઈ તાજ, રમીજભાઈ ફૂટવાલા, ઇબ્રાહીમભાઈ મહુડાવાળા સહિત સામાજિક આગેવાનો, હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં રક્ત એકત્રિત કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. હાલ ઉનાળામાં રક્તની અછત સર્જાતી હોય તેવામાં રક્તદાન કેમ્પ યોજી સંસ્થા દ્વારા રક્તની અછત ન સર્જાય અને જરૂરિયાતમંદ લોકોને રક્ત મળી રહે તે માટે આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં 100 ઉપરાંત યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આજ રોજ તારીખ 14/6/2026 અને રવિવાર મહદેવિયા હેલ્પિંગ હેન્ડ્સ ડભોઈ દ્વારા એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બ્લડ કેમ્પ અમે શ્રી જલારામ બ્લડ સેન્ટર સાથે કોલોબરેશનમાં કર્યું છે. અત્યાર સુધીમાં લગભગ 40 કરતાં વધારે મતદાતાઓએ લોહીનું દાન કર્યું છે અને અમારી જે સંસ્થા છે મહદેવિયા હેલ્પિંગ હેન્ડ્સ છેલ્લા 7 વર્ષથી મહદેવિયા સમાજના લગભગ 125 પરિવારોને, જે લોકો આર્થિક રીતે ખૂબ ગરીબ પરિસ્થિતિમાં છે અથવા વૃદ્ધા સ્થાને પહોંચી ગયા છે અને એવા બાળકો કે જેમના કોઈ માતા પિતા નથી, એમને અમે છેલ્લા 7 વર્ષથી મફત દવાઓનું વિતરણ અને મફત ડૉક્ટર કન્સલ્ટિંગ કરાવીએ છીએ. એમાં અમારી પેનલની અંદર 5 ડૉક્ટર્સ છે, 2 ફાર્મસિસ્ટ છે અને બીજા અમારા સમાજના યુવાનો પણ છે. અંદાજે કેટલા યુનિટ આજે અમારો ટાર્ગેટ 100 થી 125 યુનિટનું છે અને અત્યાર સુધી 40 યુનિટ જમા થઈ ગયા. શું નામ તમારું? મારું નામ રમીઝ મહેદી અબ્દુલ કરીમ ફ્રૂટવાલા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સેવા, સુશાસન અને જનકલ્યાણને સમર્પિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વડોદરાના કલાલી ગાર્ડન ખાતે વૃક્ષારોપણ તેમજ સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ તથા ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉક્ટર હેમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ કાર્યકર્તાઓએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો તેમજ ગાર્ડન વિસ્તારમાં સફાઈ અભિયાન ચલાવી સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવી હતી. કાર્યક્રમમાં ભાજપ યુવા મોરચાના શહેર પ્રમુખ મૌલિક દેસાઈ, વોર્ડ નંબર 12ના પ્રમુખ હાર્દિક પટેલ, કાઉન્સિલર સ્મિત પટેલ, સમીર વાઘેલા, રીટાબેન સિંઘ અને શકુંતલાબેન વસાવા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ હરિયાળું અને સ્વચ્છ શહેર બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્ર મોદીજીના
ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે 12 વર્ષ જ્યારે પૂર્ણ થયા છે ત્યારે સમગ્ર દેશની અંદર 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. પછી એ પ્રગતિપથ યાત્રા હોય, એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ હોય કે ત્યારબાદ આપણા વિશેષ વ્યક્તિનો સંપર્ક હોય, આ તમામ કાર્યક્રમોની અંદર વડોદરા મહાનગર પણ અગ્રેસર છે. અને આજે વોર્ડ નંબર 12 ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ અને સફાઈ અભિયાનનું અહીં કલાલી ગામના કલાલી તળાવ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. અને વોર્ડ નંબર 12ની સંપૂર્ણ સંગઠનની ટીમ, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા યુવા મોરચા વડોદરા મહાનગરની સંપૂર્ણ ટીમ પણ આ સંપૂર્ણ કાર્યમાં સહભાગી થઈને માનનીય મોદી સાહેબના 12 વર્ષને ઉજવી રહી છે. અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ હું અપીલ કરું છું કે આ ઉનાળાની સિઝનમાં બને એટલું વધારે વૃક્ષારોપણ કરી અને ચોમાસા પહેલા વધારે વૃક્ષારોપણ થશે તો આપણી પ્રકૃતિની અંદર પણ આપણા સંપૂર્ણ વાતાવરણમાં સુધારો પણ આપણે લાવી શકીશું અને એક વડોદરાને ગ્રીન કવર મળે એ માટેનો પણ એક પ્રયત્ન સિદ્ધ થશે.